એના બાપા કે તમે ભેગા આવો. મારા પ્રોગ્રામ તો સાંજે છે. આ દિવસની કોકની સગાઈ થતી હોય તો એમાં આપણને શું વાંધો. હું ગયો એના ઘેરે, તે છોકરાનો બાપ મગન અમે ત્રણેય ગયા. જે ગામમાં છોકરી જોવા જવાનું હતું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો, ધીલુભાઈ બોલવાની ના પાડો તો હું બોલી છે નહીં, પણ કાંઈ અગત્યનું લાગે તો ગાયન સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ જલાતી ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અગત્યનું લાગે. ધણીવાળી કે ધીરુભાઈ બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય. અગત્યનું લાગે તો ગાયન સંભળાવું હાલે ને કે હાલે. અમે ગયા ઓલા લોકો ખાટલા નાખી દીધા, એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠા. છોકરી પિત્તળની રકાબી પિત્તળની ડીશ લઈને આવી. મગનના બાપને મને રકાબી આપી, મગનને આપી. પેલી રકાબી મગનની ફરી મૂર્તિઓ દી હતો. પિત્તળની રકાબીની કાંઠા સુધી ચાની ભરીને એમાં મગનના ચહેરો જાય છે. બોલવા ના પાડી દીધી. મગન ગાવા માંડ્યો, એ દલમ લાગે મને દલમ લાગે, રતાબી માતા મને દલમ લાગે. આને ભારે કરી, હવે શું કરું? અમે બોલી પેલા છોકરી સામે ઉભી ઉભી ગાવા માંડી. એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારી પી. ફૂટમાં ત્યાં તો છોકરીની માં ગળી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. મગનાનો બાપ ઉભો થઈ ગયો, ફટાકલા ફોડો ફટાકલા. બધા ચોતળિયા બોલો, ઊંધા આટાની કપલી નું લઈને ગયા હતા, બધી ફીટ બે. હા, આજે પ્રોગ્રામ થાય ને અમારા વગર